આઈઆરસીટીસીના એજન્ટ તરીકેની ઓળખ આપી નકલી ટિકિટ વેચનાર આ આરોપીની રેલવે પોલીસે ધરપકડ કરી છે. આરોપીનું નામ ઉપેન્દ્ર છે, જે અમદાવાદના રેલવે સ્ટેશન પર ટિકિટ મેળવવાનો પ્રયાસ કરનાર મુસાફરોને ટાર્ગેટ કરી તેમને ટિકિટ આપવાના બહાને બનાવટી ટિકિટ આપી રૂપિયા પડાવી લેતો હતો. અમદાવાદના એક વિજયકુમાર નામના મુસાફરને તેણે બનાવટી ટિકિટ આપી હતી. જ્યારે મુસાફરે તપાસ કરી ત્યારે આ હકીકત સામે આવી હતી અને ત્યારબાદ રેલવે પોલીસનો સંપર્ક કરતા પોલીસે સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ નંબરના આધારે આરોપીની વધુ શોધખોળ હાથ ધરી હતી. ત્યારે આખરે રેલવે પોલીસે આરોપીની મધ્યપ્રદેશના રીવા જિલ્લામાંથી ધરપકડ કરી લીધી છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીએ બીટેક એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે, પરંતુ મોજ શોખ પૂરા કરવા અને ઝડપથી રૂપિયા કમાવા માટે રેલવે સ્ટેશન પર મુસાફરો સાથે છેતરપિંડી કરતો હતો. આરોપીએ અમદાવાદ, ભરૂચ, સુરત, અંકલેશ્વર, વડોદરા સહિતના રેલવે સ્ટેશન પર અંદાજે 400 લોકો સાથે ઠગાઈ કરી હોવાની કબૂલાત પણ કરી છે. તો આરોપી અગાઉ વર્ષ 2024માં અમદાવાદમાં છેતરપિંડીના એક ગુનામાં પકડાઈ ચૂક્યો હોવાની પણ માહિતી સામે આવી છે.